આજે 19 માર્ચ 2026થી શરૂ થયેલી ચૈત્ર નવરાત્રિ ભક્તિ, શ્રદ્ધા અને શક્તિનું અનોખું જે સંમેલન છે, જે 27 માર્ચ સુધી ભક્તિભાવથી ઉજવાશે। આ 9 દિવસમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરીને ભક્તો પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। ખાસ કરીને આ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ વિક્રમ સંવત 2083 સાથે થવાથી આ પર્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ વધુ ઊંચું બન્યું છે। ભક્તો વહેલી સવારથી જ કળશ સ્થાપના કરીને, ઉપવાસ કરીને, પૂજા અર્ચના કરીને માતાજીના કૃપા પ્રાપ્ત કરવા માટે પોતાના મન, વચન અને કર્મથી શુદ્ધ ભક્તિમાં લીન થાય છે। માન્યતા છે કે આ પવિત્ર દિવસોમાં સાચા હૃદયથી કરેલી આરાધના દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે અને જીવનમાં આવેલા દુઃખો પણ દૂર કરે છે। ત્યારે નવસારી શહેરના મધ્યમાં આવેલું મા આશાપુરી મંદિર લાખો ભક્તોની અડગ આસ્થાનું કેન્દ્ર છે। ચૈત્ર નવરાત્રિના પ્રારંભે જ વહેલી સવારથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસર ભક્તિ અને આનંદના માહોલથી છલકાઈ ઉઠ્યું હતું। જય માતાજીના નાદ સાથે ધૂપ, દીવા અને આરતીની સુગંધની સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું। અહીં આવનાર દરેક ભક્તોના ચહેરા પર શ્રદ્ધા અને વિશ્વાસની ઝાંખી જોવા મળે છે, જે દર્શાવે છે કે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ લોકોની લાગણીઓ અને આશાઓનું જીવંત કેન્દ્ર છે। જી, તમારું નામ? પટેલ હિંજલ। જે આજે ચૈત્રનું પ્રથમ નોરતું છે, શું છે? એમ તો હું અહીંયા રેગ્યુલર આવું જ છું, પણ આજે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ છે તો અહીંયા આવીને ઘણું એવું સારું લાગે। બધા માણસો આવે છે, જોઈને સારું લાગે કે ઘણા બધા માણસોની આસ્થા અહીંયા જોડાયેલી છે। ત્યારે આ મંદિર મા આશાપુરીનું જે મંદિર છે તે આશરે 400 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે અને તેની સ્થાપના ગાયકવાડી શાસનકાળ દરમિયાન થઈ હતી। આ મંદિર સાથે અનેક લોકવાયકા અને દંતકથાઓ જોડાયેલી છે, જે આજે પણ ભક્તોના વિશ્વાસને મજબૂત બનાવે છે। અને કહેવાય છે કે હરગોવિંદ હરિવલ્લભ દાસ નામના એક ભક્તને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપીને પોતાની મૂર્તિનું સ્થાન જણાવ્યું હતું। ત્યારબાદ તેઓ પોતાના મિત્ર સાથે તે સ્થળે જઈ મૂર્તિ બહાર કાઢી અને થોડા અંતરે આવેલા વર્તમાન સ્થળે તેની સ્થાપના કરી। આ ઘટના માત્ર એક દંતકથા નથી, પરંતુ ભક્તિ અને વિશ્વાસનો જીવંત દાખલો છે, જે દર્શાવે છે કે માતાજી પોતાના ભક્તો સાથે હંમેશા જોડાયેલા છે। ત્યારે વધુ માહિતી મંદિરના પૂજારીએ આપી હતી। નવસારીનું સુપ્રખ્યાત આશાપુરી મંદિર છે। આ મંદિર ગાયકવાડ રાજાએ બનાવેલું છે। ગાયકવાડ રાજાએ કોઈ કામ અર્થે અહીંયાથી નીકળતા હતા, રાસ્તા કહ્યો કે વડની નીચેથી આશાપુરી માતાએ એમને દર્શન આપ્યા કે અહીંયા હું છું તો મને બહાર કાઢીને મારું મંદિર બનાવ। તો ગાયકવાડ રાજાએ કીધું કે મારું જે કામ છે તે હું કહીને આવું ને, સફળતાપૂર્વક મારું કામ થઈ જાય તો હું તમને અહીંયાથી બહાર કાઢીને મંદિર પછી ગાયકવાડ રાજા ફરી પાછા આવ્યા, એમનું કામ થઈ ગયું, આની આશા પૂરી થઈ એટલે પછી એમણે આ વડની નીચેથી 3 મૂર્તિ એક સાથે નીકળી છે। ગણપતિ દાદા, આશાપુરી માતા, માર્કંડેય ઋષિમુનિ પ્રભુ ને સાગે। માર્કંડેય ઋષિમુનિ એટલે ચંડીપાઠનો જે પાઠ જે માતાજીની સૌથી મોટી સ્તુતિ છે તે પાઠ માર્કંડેય ઋષિએ લખેલો છે। એટલે માર્કંડેય ઋષિએ એમને સંભળાવી એટલે એમને રાજી થઈને એમને બી બાજુમાં બેસાડેલા છે।